એક ડાન્સ, એક નૃત્ય રજૂ કર્યું. ત્યારબાદ દાનની સરવાણી છે એમના બેનામ બોલી 2121 રૂપિયા અડિયા હરેશભાઈ સરપંચશ્રી, જોરદાર તાળીઓથી વધાવો. ગામનું પ્રથમ નાગરિક અને સરપંચ ખૂબ સારી જવાબદારી નિભાવી રહ્યા છે. 500 રૂપિયા રાઘવભાઈ ધામેલિયા લોકવિદ્યાલય વાળુકડ, 500 રૂપિયા ભૂપતભાઈ લોકવિદ્યાલય વાળુકડ, 1100 રૂપિયા 1100 રૂપિયા કરણાભાઈ માણસુરભાઈ ભમર આ શાળાના પૂર્વ આચાર્ય, જોરદાર તાળીઓથી વધાવી એમને. 500 રૂપિયા નંદાભાઈ બાંભણિયા માજી સરપંચ, 500 રૂપિયા કાતરિયા અશોકભાઈ બાલાભાઈ, 151 રૂપિયા પંડ્યા દિલીપભાઈ અને પંડ્યા અનિલભાઈ નેસવડ તરફથી, અને 100 રૂપિયા રાવત રામસિંહ બોરલા. જોરદાર તાળીઓથી આપણે એમને વધાવીશું. ત્યારબાદ કાર્યક્રમમાં આગળ વધતા આ શાળાની અંદર જેણે ખૂબ સારી એવી ભૂમિકા ભજવી છે. આમ તો એક આ શાળા માટે નહીં, આખા પ્રંગણા માટે, ખાસ કરીને વિદ્યાર્થી માટે એક માર્ગદર્શનના વડલા સમાન કોઈ રહ્યા હોય તો એ કરણાભાઈ માસ્તર છે. જે સમયે 2001-2માં હોસ્ટેલની અંદર કળસાર લોકશાળામાં અમે જ્યારે હું ને એમના દીકરા રાજુભાઈ જે આ શાળાની અંદર અત્યારે આચાર્યની ભૂમિકા ભજવે છે, અમે ગયા ત્યારે મારા વાલીનો અભ્યાસ ઓછો અને વાલી તરીકેની પૂર્ણ ભૂમિકા એને કહેવાય. શિક્ષણની સલાહ તો આપવાની જ, હોમવર્ક તો જોવાનું જ, રિઝલ્ટ તો જોવાનું જ, પણ નાસ્તો જે લાવે ને રાજુભાઈ માટે એ અડધો અડધ મારી માટે લાવે. સાથે જમજો, સાથે નાસ્તો કરજો, એવી જેણે ભૂમિકા વડ સમાન નિભાવી એવા કરણાભાઈ માસ્તર સાહેબ અને બેસ્ટ શિક્ષક તરીકે જે ગુજરાત સરકાર દ્વારા સન્માનિત થયેલા, એમને હું વિનંતી કરું કે સમયને અનુકૂળતા સાથે પોતાના બે શબ્દો આપણી વચ્ચે રજૂ કરે. જોરદાર તાળીઓથી વધાવી કરણાભાઈ ભમ્મર માસ્તર સાહેબને. આડત્રીસ વર્ષ મેં જેમ કીધું એમ બધાએ કર્યું. આજ તમે કે અમારે કરવું જ જોઈએ ને માઇક લેવા માટે. યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતામ નમસ્તસ્યે 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 નમો નમઃ. સરસ્વતી રૂપેણ સંસ્થિતામ નમસ્તસ્યે 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 નમો નમઃ. નાના નાના બાળકો માટેનો NSS કાર્યક્રમ અંતર્ગત ફાગણની ફોરમના નામ ઉપર આજનો આ સાંસ્કૃતિક કાર્યક્રમ, અને એમાં ઉપસ્થિત વાળુકડ સંસ્થામાંથી પધારેલા તમામ કાર્યકર મિત્રો, વડીલો, આપણા પરગણાનું જે સતત અને સતત એ સલામતી માટેનું એ ધ્યાન રાખી રહ્યા છે, અને આપણે સૌ દિવસે કામ કરીને રાત્રે શાંતિથી ઊંઘી શકીએ છીએ એવા જાબાજ, નીડર અને બાહોશ PSI સાહેબ, ગઢવી સાહેબ, આપણા આ વિસ્તારમાં માયાભાઈ પછીથી લોક સાહિત્યમાં જેમણે પોતાની લીટી લાંબી કરી છે એવા નાજાભાઈ આહિર, શ્યામબાપુ, આમંત્રણ જેમને જેમને આપ્યું છે, જે સૌ ગામ પરગામથી શિક્ષક મિત્રોથી માંડીને શૈક્ષણિક મહાસંઘ, તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ, એ સૌના હોદ્દેદારો, અન્ય જે કોઈ પધારેલા છે તે તમામ ગામના સૌ વડીલો, ભાઈઓ, બહેનો, માતાઓ, અને જેમના માટે, જેમના દ્વારા અને જેમના થકી આ કાર્યક્રમ થયો છે એવા સૌ નાના ભૂલકાઓ. સાહેબે હમણાં જે વાત કરીને સાહેબ માટે અમારે ભાણેજે જે કંઈ વાત કરી પાચુભાઈ, આપણામાં એક જૂની કહેવત છે, બધાને ખબર છે કે મંદિરની આગળ હલાય, મંદિરની
આગળ હલાય અને પોલીસ સ્ટેશનની પાછળ હલાય. પણ સાહેબ અહીંયા બેઠા છે ને આપણે વાત કરવી એ પણ મને આમ યોગ્ય ન લાગે. પણ એ આવ્યા પછીથી એ મંદિરની જેમ એમ થાય કે ના પોલીસ સ્ટેશનની આગળથી ચાલીએ, એવું છે. એમણે એ પોલીસ સ્ટેશનનું એક વાતાવરણ ઊભું કર્યું છે. ટૂંકા ગાળામાં જ, નહીં તો ઘણા પીએસઆઈ સાહેબ અહીંથી બદલી થઈને વ્યા જાય ને ત્યાં સુધી પડખેના ગામડાને ખબર ન હોય કે કોણ સાહેબ આવ્યા ને કોણ વૈયા ગયા. એવી ટૂંકા સમયમાં જ જેમણે એક લોક લાગણી પ્રાપ્ત કરી છે એવા ગઢવી સાહેબ. મને ખબર છે સાહેબ, બીજા ગામની નથી વાત કરું, આ ગામમાંથી ઘણા બધાને મોટી મોટી મૂછું છે ને પોલીસ સ્ટેશને આવવું ને તો એમ કે સાહેબ તમે આવશો મારી હારે, અને પછી પોલીસ સ્ટેશનનું પગથિયું ચડતા હોઈએ છીએ. પણ એક મળતાવડો સ્વભાવ, લોકોને કંઈક ઉપયોગી બનવું છે એવી જ એમની જે ભાવના છે, એ ભાવના જ છે એ લોકોના હૃદયની અંદર એમનું સ્થાન એ અપાવે છે. તો એવા એક આપણે એ પીએસઆઈ સાહેબ પર મળ્યા છે અને આપણા અહીંના આમંત્રણને માન આપી પોતાનો એક કાર્યક્રમ હતો તેમ છતાં પણ એ સમયસર એ પધાર્યા છે. બાળકોનો જે થનગનાટનો આ કાર્યક્રમ છે એ આ ગાવું, નાચવું, ગરબા ગાવા, ગીત ગાવા, એ મને તો એમ લાગે છે કે આ નાચગાન છે, આ ગરબા છે, ગરબી છે, એ બધું કદાચ પરમાત્માને પ્રાપ્ત કરવા માટેની એક મથામણ હોય એવું લાગે છે. ઈશ્વરને પ્રાપ્ત કરવા માટે એની આગળ તો ફક્ત નાચગાન જ હોઈ શકે. એની આગળ નાચવાનું જ હોય, કૂદવાનું જ હોય, એ જ એને ગમતું હોય. એવો એક આ કાર્યક્રમ, અને એમાં આટલી બધી વિશાળ સંખ્યામાં આપ સૌની ઉપસ્થિતિ, ખાસ કરીને બહેનો અને માતાઓની જે ઉપસ્થિતિ છે એ વિશેષ છે. એ તમારા બાળકો માટે પણ પ્રોત્સાહનરૂપ છે કે તમે અહીંયા આવતા થાઓ, તમારા બાળકો એ શાળામાં ક્યાં શું કરે છે, કેવી પ્રવૃત્તિ કરે છે, કેટલો અભ્યાસ કરે છે, એનો તમને પણ અંદાજ આવે. અહીંથી એ 5 વાગ્યે દફતર લઈને ઘરે આવે એમાં તેમને કદાચ બહુ ખ્યાલ ન પણ આવે, પણ ભણતરની સાથે સાથે, અભ્યાસની સાથે સાથે આજે ઇતર પ્રવૃત્તિઓ છે. સાહેબ, અમારી શરૂઆત જ્યારે નોકરીની થઈને ત્યારે શાળાઓમાં અમારા વખતના જે કોઈ શિક્ષક મિત્રો હતા એ આવી કોઈ પ્રવૃત્તિઓ કરાવતા, રમતગમતો કરાવતા, શૈક્ષણિક કાર્યક્રમો, ઉત્સવ બધો કરાવતા, ત્યારે ઘણા બધા વાલીઓ એમ કહેતા ભાઈ આને સાહેબને કંઈ ધંધો જ નથી, ભણાવવાનું કરો ને ભાઈ, આ તમે એને બહાર ગીલી દંડા લઈ જાઓ છો અને દડો અને બેટ લઈને જાઓ છો ને હાથે ખોટે ખોટા નચાવો છો ને કૂદાવો. ભણાવો ને, તમારે ભણાવવાનું કામ કરવાનું છે. પણ ભણતર કરતાં પણ વિશેષ બાળકોમાં એની અંદર જે કે એનર્જી છે, એની અંદર જે શક્તિ પડેલી છે, એ શક્તિને બહાર લાવવા માટે, એ શક્તિને વિકસાવવા માટે એ જરૂરી છે આવી શિક્ષણ સિવાયની ઇતર પ્રવૃત્તિઓ. અને એ પ્રવૃત્તિઓ દ્વારા આપણા બાળકની અંદર કઈ શક્તિ પડેલી છે. આપણે કહીએ છીએ ને કે બાળક એ કોરી પાટી છે, પણ એ ખોટું છે. બાળક છે એ ભરેલી પાટી છે, કોરી પાટી નથી. એ ભરેલી પાટીમાંથી એ બાળકને શું બનાવવું છે, એ ભરેલી પાટીમાં એક દેશનો નેતા પણ છે, એક સંત પણ છે, એક ઉદ્યોગપતિ પણ છે, એમાં એક સારામાં સારો નાગરિક પણ છે. એ બધું ભરેલી પાટીમાં ભરેલું છે. એમાંથી એ બાળકને કેવો બનાવવો છે, એ કામ છે એ શાળાના શિક્ષકો અને ઘરના એ માતા પિતા એ આ કામ કરે છે. અને એ બધી આવી પ્રવૃત્તિઓ જ્યારે થતી હોય, બાળકો આવી બધી પ્રવૃત્તિઓ કરતા હોય, ત્યારે એમાંથી આપણને ખબર પડે કે આ બાળકને શેમાં રસ રુચિ છે. તો એની તરફ, એ વિષય તરફ એ બાળકને વધારે ઝોક આપી અને એ વિષયમાં વધારે વધારે આગળ એ વધે, એ ડૉક્ટર બને કે એન્જિનિયર બને, ઉદ્યોગપતિ બને કે સારો નેતા બને, એના ઉપરથી નક્કી થતું હોય છે. વિશેષ સમય નહીં લેતા આ નાના નાના બાળકો એ પોલીસનું નામ પડે ને બીવે, એને બદલે એ અહીંયા આવે, સાહેબની રૂબરૂમાં, સાહેબની પાસે આવે. આવું એક વાતાવરણ એ બાળકો માટે
એ જ્યારે બનતું હોય છે ત્યારે બાળકને એક નામ ઉપરનો જે ડર હોય છે ને એ ડર મટી જાય. ખાલી સાહેબ બેઠા છે એટલે વધારે નથી કહેતો, પોલીસ 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 એનો ડર જે આપણને છે એ મટી જતો હોય છે. અને સાહેબે જેમ કીધું ને એમ કે તમારી કોઈ પણ પ્રકારની ફરિયાદ કે તમને કોઈ હેરાનગતિ કે કોઈ મુશ્કેલી એ ગમે ત્યારે પણ તમે વિના સંકોચે એ પોલીસ સ્ટેશને આવી શકો છો, મને કહી શકો છો, મને ફોન કરી શકો છો. આવું માત્ર ને માત્ર એ ગઢવી સાહેબ જ કહી શકે. આ પહેલાં પણ અમારા વખતમાં પણ ઘણા કાર્યક્રમોમાં સાહેબો અહીંયા આવ્યા છે, પણ કોઈએ એવું છાતી ઠોકીને કોઈને હૈયાધારણા નથી આપી કે બીતાને અમે બેઠા છીએ. આવી છાતી લઈ આપણની વચ્ચે આવ્યા છે ત્યારે આપ સૌનો ફરી વખત ખૂબ ખૂબ આભાર. અમને પણ અહીંયા બોલાવી અમારું સન્માન કર્યું છે, બોલવાની તક આપી છે, ત્યારે આપ સૌ ગામજનોનો, બંને શાળા પરિવારનો સૌનો આ તબક્કે અત્રે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરી. અસ્તુ. બાપા સીતારામ. ખૂબ ખૂબ આભાર સાહેબ. 2 મિનિટ આપ ખાલી ઊભા રહેજો, એક સન્માન આપના હાથે લેવું છે. નવોદય પરિવાર ઠળિયામાંથી આપણે જે ભટુરભાઈ સાહેબ અહીંયા પધાર્યા છે અને આ બંને શાળામાંથી ઘણા બાળકો નવોદયમાં ત્યાં તૈયાર થાય છે, તો આ તકે એમનું સન્માન કરવું છે. તો ભટુરભાઈને વિનંતી કે તેઓ આવશે અને કરણાભાઈ માસ્તર સાહેબના હાથે પોતે પુસ્તક સન્માન રૂપે લઈ અને પોતાનું સન્માન સ્વીકારશે. આપણે સૌ આ સન્માનને તાળીઓના વિવેકથી વધાવશું. આ જ શાળાના બાળકો એમની નીચે તૈયાર થઈ અને દર વર્ષે 3-4 બાળકો નવોદયમાં જાય છે. તો ખૂબ સારું ઠળિયાથી ભટુરભાઈનું નવોદયનું કામ છે. જોરદાર તાળીઓથી વધાવશું. હવે કાર્યક્રમમાં આગળ વધવું છે. કરણાભાઈ માસ્તર સાહેબે ખૂબ સરસ મજાની બધી વાતો કરી. ત્યારબાદ આગળ વધીએ તો NSS યુનિટની બહેનો પિંગા ગપોરી સોલો ડાન્સ લઈ અને આપણી વચ્ચે આવે છે, તો એ પોતાની તૈયારી કરે. તે પહેલાં આ તકે થોડી દાનની સરવાણી આપણી વચ્ચે ઉપસ્થિત છે. અવિરત બગડનો કિનારો છે અને અહીંયા ગંગા પ્રગટ થયેલી હોય, અહીંયા દુકાળ ન હોય ક્યારેય, ત્યારે બલદાણિયા રત્નાભાઈ પાતુભાઈ તરફથી 500 રૂપિયા, 100 રૂપિયા બાલાભાઈ હીરાભાઈ મારું તરફથી, 100 રૂપિયા અજયસિંહ ભૂપેન્દ્રસિંહ મૈડા, વિનુભાઈ અર્જણભાઈ બલદાણિયા 100 રૂપિયા, મધુભાઈ મનસુખભાઈ કાતરિયા 100 રૂપિયા, મગનભાઈ રણછોડભાઈ કાતરિયા 100 રૂપિયા, હરેશભાઈ નાથાભાઈ દરજી 100 રૂપિયા, મધુભાઈ કરમશીભાઈ પડસાળા 100 રૂપિયા, બાબુભાઈ ડાયાભાઈ વાળા 100 રૂપિયા, જીવરાજભાઈ પરસોત્તમભાઈ વાળા 100 રૂપિયા, ગિરધરભાઈ ડાયાભાઈ વાળા 100 રૂપિયા, ચૌહાણ રમેશભાઈ રવજીભાઈ 200 રૂપિયા, ચૌહાણ ભૂપતભાઈ મનજીભાઈ 250 રૂપિયા, રેશન શોપ ચલાવે છે પોતે, ડૉક્ટર મુનાભાઈ શિયાળ હેલ્થ સેન્ટર 500 રૂપિયા, શિક્ષક શ્રી બગદાણા અશોકભાઈ કાતરિયા 501 રૂપિયા, ગોરધનભાઈ ડાયાભાઈ વાળા 100 રૂપિયા, હીરાભાઈ બાવચંદભાઈ નૈડા 100 રૂપિયા, ધીરુભાઈ ઉકાભાઈ બારિયા અને શંકરભાઈ બી ગોહિલ રાતોલ પ્રાથમિક શાળા તરફથી 221 રૂપિયા, લાધવા જગદીશભાઈ આચાર્ય જાંબુડા 200 રૂપિયા, ડગલ ભરતભાઈ જેઠાભાઈ 200 રૂપિયા અને શ્રી સાલોલી પ્રાથમિક શાળા તરફથી 251 રૂપિયા આવે છે. જોરદાર તાળીઓથી આપણે આ દાતાશ્રીઓને વધાવશું. અને હવે નિહાળીએ NSS યુનિટની વાળુકડથી આવેલી બહેનો પિંગા ગપોરી સોલા ડાન્સ.